આજે આપણે સેમેસ્ટર 1 ની જે રિઝલ્ટની આપણે રાહ જોઈ રહ્યા હતા, તો એનું જીટીયુનું રિઝલ્ટ આવી ગયું છે. તો બધા વિદ્યાર્થી મિત્રોને ખાસ નિવેદન છે કે પોતાનું રિઝલ્ટ છે જીટીયુનું સ્ટુડન્ટ પોર્ટલ ઉપર જઈ અને વ્યવસ્થિત ચેક કરવાનું, બરાબર? અને કોઈને કાંઈ પણ ડાઉટ કેરી આવે તો મને પર્સનલી પૂછવાનું છે. સેમેસ્ટર 1 માં જે મિત્રો રેગ્યુલરમાં અભ્યાસ કરી રહ્યા છે, બરાબર, એનું રિઝલ્ટ છે વ્યવસ્થિત ચેક કરવાનું છે. અને જે મિત્રો ફેલ થયા છે અથવા તો પહેલી વાર તમે છો નવા, તો તમને કદાચ રિઝલ્ટ જોતા ના આવડે અથવા તો ના ફાવે, બરાબર, તો મને પર્સનલી પૂછવાનું છે અથવા તો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે. અને રિઝલ્ટ છે તમારે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત ચેક કરવાનું છે. આની પર તમે ક્લિક કરશો, બરાબર, એટલે પહેલું સ્ટેપ તમને એ જોવા મળશે. અહીંયાથી તમારે જો બે વેબસાઇટ છે, આમાં તમારે તમારો પોતાનો કોર્સ છે એ ટીક કરવાનો રહેશે. જો ડાયરેક્ટ મેં મેથડ જે યુઝ કરી એક આઈડી છે, તો સીધે સીધો તમારે એનોમેટ નંબર નાખવાના પ્લસ તમારે અહીંયા કેપ્ચા કોડ નાખવાના રહેશે, બરાબર. એનોમેટ નંબર નાખીને તમે તમારો પાસવર્ડ જે જીટીયુનો સ્ટુડન્ટ પોર્ટલનો છે એ તમારે દાખલ કરવાનો. પછી કેપ્ચા કોડ નાખીને સર્ચ ઉપર ક્લિક કરશો એ તમને તમારું રિઝલ્ટ છે જોવા મળશે. જો કોઈ વિદ્યાર્થી મિત્રોને રિઝલ્ટ જોતા ન ફાવે અથવા તો ન ખોલે, બરાબર, તો તમારા જીટીયુના વોટ્સએપ ગ્રુપની લિંક નીચે આપેલ છે, એમાં જઈને તમારે ગ્રુપ એડમિનને તમારે મેસેજ કરવાનો છે, જેથી કરીને એ તમારી હેલ્પ કરશે અને તમારું રિઝલ્ટ છે તમને જોઈ આપશે, બરાબર છે. અને બીજી એક વસ્તુ ખાસ જણાવવાની કે જો કદાચ રિઝલ્ટ તમારે આ વેબસાઇટ ઉપર ન ખોલે તો જીટીયુનો સ્ટુડન્ટ પોર્ટલ છે એમાં માય રિઝલ્ટ ઉપર તમારે જઈ અને ક્લિક કરી અને રિઝલ્ટ તમે ચેક કરી શકશો, બરાબર છે. અને જે મિત્રોને એવું લાગે, બરાબર, કે હું પાસ થવાનો હતો ને ફેલ થઈ ગયો એવું લાગે, તો જે મિત્રોને રીચેક અથવા તો પેપર પાછું રીસબમિટ કરવા માટે એપ્લાય કરવાનું હોય, તો 2 કે 3 દિવસ માટે વેબસાઇટ ખુલી હશે તો એ પ્રોસેસ પણ કરવાની છે. અને મારા મત મુજબ જીટીયુના જેટલા વિદ્યાર્થી છે એ રીચેક નહીં પણ રીએસેસમેન્ટ છે એ તમારે કરવાનું રહેશે, જેથી કરીને પાસ થવાના ચાન્સ વધી જાય. કેમ કે રીચેકમાં આજ લાગીને કોઈ એવો કેસ નથી કે પાસ થયા હોય, બરાબર છે. જે મિત્રોને એવું લાગે ડાઉટ કરી એક નથી સમજાતું કે રિઝલ્ટ ઓપન ના થાય, એ જીટીયુની વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને નીચે આપી દઉં, બરાબર, એમાં તમારે જોઈન્ટ થઈ અને પર્સનલ મેસેજ કરવાનો રહેશે. અને જે મિત્રો પાસ થઈ ગયા છે એ મિત્રોને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે, પોતાના એસપીઆઈ છે એ ટાઈપ કરવાના રહેશે, બરાબર છે. પહેલી વાર છો એટલે ટેન્શન નહીં લેવાનું. રિઝલ્ટ છે તમે કદાચ 2 કે 3 દિવસ સુધી જોઈ શકશો. અને જે મિત્રોને પાછું પેપર ચેક કરવાનું છે એને રીચેક અથવા તો રીએસેસમેન્ટ કહી શકાય છે. અને રીએસેસમેન્ટ છે એમાં વધારે બેનિફિટ થાય છે, 9% ચાન્સ છે કે એમાં તમે પાસ થઈ શકો. તો જે મિત્રો રેગ્યુલરમાં અભ્યાસ કરી રહ્યા છે, બરાબર છે, પહેલા સેમેસ્ટરના, એ વિદ્યાર્થી મિત્રો પોતાનું રિઝલ્ટ છે એકવાર ચેક કરી લે. કોઈને ના સમજાય તો ટેન્શન લેવાનું નથી, કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જીટીયુનું લિંક છે એની આપી દઉં છું, એમાં પર્સનલી તમારે જઈ અને ગ્રુપ એડમિનને કોઈ પણ મેસેજ કરશો તો તમારું રિઝલ્ટ છે ચેક કરી આપશે. જીટીયુમાં પાસ છો કે મિડમાં પાસ છો કે ભાઈ વાયવામાં કે સબમિશનમાં ફેલ કર્યા છે, કાંઈ પણ કોઈ પણ જાતનો ડાઉટ કેરી હોય તો પર્સનલી પૂછી લેવાનું રહેશે. જીટીયુનું રેગ્યુલર ઇન્ફોર્મેશન મેળવવા માટે ગુજરાત એનજી એકેડમી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે પહેલા સીધોનો લાભ લઈ શકો, બરાબર છે.